નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. સંવિધાન દિવસ. ગર્વ લેવાની બાબત એ છે કે આજે જ્યારે સંવિધાન દિવસનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એટલે કે 75 વર્ષ પૂર્ણ થયા છે. કોઈ વિચાર્યું હતું કે દેશને આઝાદી મળશે અને આઝાદી મળ્યા બાદ સંવિધાનની રચના કરવામાં આવશે અને એ સંવિધાનના 75મા વર્ષની ઉજવણી આપણે નિહાળી શકીશું? તો જી હા, આ ગૌરવશાળી ક્ષણ છે તમામ ભારતીયો માટે, કારણ કે જ્યારે સંવિધાન રચાયું તો આપણે આજે ગૌરવભેર માનભેર આ જગતની અંદર જીવી શકીએ છીએ. તો આ કાર્યક્રમ જે ખરો આજનો કાર્યક્રમ સંવિધાન દિવસની ઉજવણીનો એ યુવા કાર્યક્રમ એવં ખેલ મંત્રાલય ભારત સરકાર, મેરા યુવા ભારત અને નહેરુ યુવા કેન્દ્રના સહયોગથી MB ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજની અંદર ઉજવાઈ રહ્યો છે. શ્રીમતી વર્ષાબેન રોગા કે જે આપણા નહેરુ યુવા કેન્દ્રના નવસારીના પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે કઈ રીતનું આયોજન થયું, કઈ કઈ પ્રવૃત્તિઓ આ કાર્યક્રમની અંદર યોજવામાં આવી અને મુખ્ય શ્રેય કોને ફાળે જાય છે. जी हाँ मैम, नमस्कार। आज 26 नवंबर संविधान दिवस पे मेरा युवा भारत ने MB गोयल फिजियोथेरेपी कॉलेज के साथ मिलकर 2 दिन का कार्यक्रम का आयोजन किया, जिसमें 250 से भी ज़्यादा स्टूडेंट्स जुड़े हमारे साथ और अलग अलग प्रवृत्तियाँ जैसे कि क्विज़ कंपटीशन, ऐसे राइटिंग कंपटीशन, पद यात्रा, सेमिनार, ये सब हमने ऑर्गेनाइज़ किया. और MB गोयल फिजियोथेरेपी कॉलेज के डॉक्टर अमित भाई पटेल सर, प्रिंसिपल सर के साथ मिलकर ये कार्यक्रम हुआ. मेरा युवा भारत की तरफ से हमारा संविधान हमारा सम्मान कैंपेन ये पूरे ज़िले में ऑर्गेनाइज़ किया जा रहा है, जिससे कि ज़्यादा से ज़्यादा यूथ मोटिवेट हो और अवेयर हो हमारे संविधान के जो वैल्यूज़ हैं उनको अपनी लाइफ में जोड़ने के लिए. धन्यवाद. સાથે જ મુખ્ય વક્તા તરીકે ડૉક્ટર ધર્મેશભાઈ કાપડિયા કે જેઓ ભક્તાશ્રમ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર છે. સંવિધાનની રોચક વાતો, કારણ કે સંવિધાન વિશે સૌને જ્યારે વાતો કરીએ ને તો માત્ર એમ જ લાગે કે એક પુસ્તક છે અને એ પુસ્તક જે ખરું ને માત્ર કોર્ટ કચેરી માટે જ છે, જેની આપણને તો કંઈ ટપ્પો પણ સમજ પડતી નથી. પણ એની રોચક વાતો, કારણ કે સંવિધાન સૌ કોઈ જાણે છે પણ સમજતું નથી. તો આપે ખૂબ સરસ મજાનું વક્તવ્ય કર્યું, એની અંદર આપે ખૂબ સરસ મજાની પોઈન્ટ્સ જે ખરા એને હાઇલાઇટ કર્યા. તો હવે દર્શકોને પણ જણાવો કે ભાઈ કેટલી નિબ વપરાઈ હતી, કોણે લખ્યું હતું, એના ચિત્રકાર કોણ હતા અને પ્રથમ પૃષ્ઠની ઉપર કયું ચિત્ર હતું? આપણું સંવિધાન એ માત્ર પુસ્તક નથી કે કાયદાઓની પોથી નથી, પણ એ ભારતનું દર્શન છે, ભારતની ફિલોસોફી છે, જેને આપણે આઈડિયા ઓફ ઇન્ડિયા કહીએ એ છે. અને બાબા સાહેબ આંબેડકરે પોતે કહ્યું છે કે સંવિધાન એટલે ડિગ્નિટી ઓફ ઇન્ડિયન અને યુનિટી ઓફ ઇન્ડિયા. મોદીજીએ કહ્યું છે કે સંવિધાન એટલે રે ઓફ હોપ. હોપને પણ એમણે એલોબરેટ કરીને કહ્યું છે કે હાર્મની, ઓપોર્ચ્યુનિટી, પીપલ્સ પાર્ટિસિપેશન અને ઇક્વાલિટી. પણ આની રોચક વાતો હું કરું ને તો આ બંધારણ એ લગભગ 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને પછી બનાવવામાં આવ્યું છે. જુદા જુદા દેશોમાંથી ભારતને અનુરૂપ જે વાતો હોય તેને સામેલ કરવામાં આવી. આ બંધારણની જે મુખ્ય પ્રત છે તે હસ્તલિખિત છે અને એ મુખ્ય પ્રત પ્રેમ બિહારી રાયજાદાએ લખી હતી. એમના ખૂબ સરસ અક્ષર હતા, મરોડાર અક્ષર હતા અને ઇટાલિક જે અક્ષર હોય ને એમાં લખાયું છે. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે આના માટે તમારું મહેનતાણું શું, તો એમણે એક શરત રાખી. મહેનતાણું તો એમણે 1 પણ રૂપિયો નહીં લેવો, ભારતને સમર્પણ કર્યું. પણ એમણે કહ્યું કે દરેક પૃષ્ઠ પર મારા હસ્તાક્ષર હશે અને અંતિમ પેજ પર મારા દાદાનું નામ હશે. તે સમયે ફાઉન્ટેન પેનથી એ લખાતું, એટલે ફાઉન્ટેન પેનની 56 નિબ એમાં વપરાય. અને આ દુનિયાનું સૌથી મોટું હસ્તલિખિત બંધારણ છે. આમાં જ્યાં જ્યાં અવકાશ આવ્યો ને ત્યાં ત્યાં જુદા જુદા ચિત્ર નંદલાલ બોઝ નામના ચિત્રકારે એ પેઇન્ટ કરેલા. અને એમાં સૌથી પ્રથમ પૃષ્ઠ પર શ્રી રામ ભગવાનનો ફોટોગ્રાફ્સ છે, એટલે પિક્ચર છે. ત્યાર પછી શ્રી કૃષ્ણનો પણ છે, દીને હિલાહી જે અકબરે ધર્મ સ્થાપ્યો તેના પણ છે, એમ અનેક ચિત્ર પણ છે. એટલે આ બંધારણ બધાને સંમેલિત કરતું, ભારતને એક તાંત્રે જોડતું બંધારણ છે. એ કાયદાની પોથી નથી, પણ ભારતની આઈડિયા છે. એક પોથી નથી, ભારતની આઈડિયા છે. તો સાથે જ MB ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજના ડીન ડૉક્ટર અમિતભાઈ પટેલની સાથે આપણે વાતો કરીશું, કારણ કે એમણે આ વેન્યુ આપ્યું, વિદ્યાર્થીઓ આપ્યા અને ગૌરવક્ષણ કહી શકાય એવા મુદ્દાઓ એમણે પણ જાણ્યા. સાથે જ કોલેજની ઘણી બધી સિદ્ધિઓ છે, સિદ્ધિની અંદર એક નવું મોરપીછ ઉમેરાયું છે. ડૉક્ટર અમિતભાઈ, આપ શું જણાવશો? નમસ્કાર. આજ 26 નવેમ્બર संविधान दिवस युवा कार्यक्रम एवं खेल मंत्रालय भारत सरकार एवं नेहरू युवा केंद्र
नवसारी के संयुक्त उपक्रम से MB गोयल इंस्टीट्यूट में आयोजन हुआ, जिसमें डॉक्टर धर्मेश सर, डॉक्टर जयंती भाई नायक जी, कमलेश भाई, श्रीमती वर्षा मैडम, ये लोग जुड़ाए। आपको बताते हुए ये मैं ऑनर हूँ कि श्री जयंती भाई जी और कमलेश भाई ये हमारे देश की सेवा कर चुके हैं सैनिक के रूप में पहले, और हमारे बच्चों को आज, हमारे स्टूडेंट्स को आज संविधान के बारे में जागरूक किया गया। इन लोगों ने एक पदयात्रा करी, साथ ही साथ क्विज कंपटीशन और ऐसे कंपटीशन भी कल जो है हमने ऑर्गेनाइज़ किया था, जिसका आज प्राइज़ डिस्ट्रीब्यूशन हुआ है। ये एक बहुत ऐतिहासिक क्षण रहा, बहुत अच्छा मोमेंट रहा है। हमारे यूथ को एक बहुत कुछ संविधान के बारे में जानने को मिला। इसके लिए मैं समस्त टीम का बहुत बहुत आभारी हूँ, और इन फ्यूचर भी हम लोग ऐसे प्रोग्राम्स ऑर्गेनाइज करते रहेंगे। थैंक यू। તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ પ્રમાણે જયંતિભાઈ નાયક હોય કે કમલેશભાઈ પટેલ હોય કે જે દેશ સેવામાંથી નિવૃત્ત થયા બાદ સમાજ સેવાની અંદર આજે પણ સક્રિય છે, અને આ પ્રમાણે સંવિધાન દિવસની ઉજવણી જે ખરી એ નવસારી ખાતે MB ગોયલ ફિઝિયોથેરાપી કોલેજની અંદર કરવામાં આવી, અને સાથે જ ફુવારા ખાતેથી આજે સવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં MB ગોયલ ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, સૂત્રોચ્ચાર કરતા લોકોને જાગૃત કરતા, કારણ કે ઘણાને તો એ પણ નથી ખબર, એટલું જ જાણીએ છીએ કે 26મી જાન્યુઆરીને એ આપણા માટે રજાનો દિવસ છે, અને 15મી ઓગસ્ટે આપણને સ્વતંત્રતા મળી હતી, પણ સંવિધાન દિવસ જે ખરો, સંવિધાન દિવસની ઉજવણી એ માટે કરવામાં આવે છે કે 26મી નવેમ્બરના દિવસે પૂર્ણ થયું હતું જે લેખન કાર્ય હતું, એ પૂર્ણ થયું હતું, અને સાથે જ જે પ્રમાણે ડૉક્ટર ધર્મેશભાઈ કાપડિયાએ જણાવ્યું કે ભાઈ 300 વ્યક્તિઓ, જી હા, આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીએ જ આ સંવિધાન રચ્યું છે, પણ એની અંદર 300 વ્યક્તિઓનો સી ફાળો છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।